રોમ કરતા હતા અને તાર આજે હું કહીએ અને તાર કરશન બાદ શરીર આધાર હતું તે દાડે હું કહેતા હતા અને આજે હા મુદ્દા માગતો ચોય જાયો છે જ નહીં ચમકે ચોથી આવ્યો નથી એ ભય મટાડવા માટે ભક્તિ છે પણ એના માટે એ ઘર હે પ્રેમ કા ખાલા કા નહીં આ ઘર પ્રેમ કા ખાલા કા નહીં શીશ કાટ ઉમર ધરે હો પેશે ઘરમાં જોઉતી જેમ છે એમ વાત નહીં સમજાય જેમ છે એમ સદગુરુની યુક્તિ નહીં થાય સાહેબ હા આપણે વાણીઓ ગાશું પણ એ બરાબર છે મહાપુરુષો ત્યાં સુધી લઈ જવા માટે આપણે માર્ગદર્શન કરે છે પણ પાછા તો મહાપુરુષો ત્યાં સુધી કહી દીધું મન રે વાણી પહોંચે નહીં અદરાય મહર રહીએ સાધુ સમદીન રહીએ પૃથ્વી વિનારે પગ મોડવું વિના વાકે જીવો જે ઘેર દાવું મુઆપતી એ ઘર જીવતા જો સાધુ સમદીન રહીએ એક સમુદ્રના કિનારે ઘણા બધા ભેગા થઈ પંડિતો બધા ભેગા થઈને કોઈ હોમ કરતા હતા કોઈ હવન કરતા હતા કોઈ માળા કરતા હતા કોઈ જપ કરતા હતા એટલે એટલામાંથી એક મહાપુરુષ નીકળ્યા કે આ બધા નદીના કિનારે ભેગા થઈને કરો છો શું તો કે પ્રભુ આ દરિયાના તળે મોતી છે આ દરિયાના તળે મોતી છે મોતી કાઢવા માટે બધા મંથન કરીએ છીએ કોઈ માળા કરે છે કોઈ હોમ કરે કોઈ હવન કરે છે અને આપણે આમ વિચારતો સાહેબ દરિયાના તળમાં મોતી હોય તો આખી જિંદગી આમ કોઠે બેઠા રહીએ તો આમ કોઈ હાથમાં આવું ખરી આમ દીવા અગરબત્તી ધૂપ ગમે કરો એટલે મહાપુરુષ હતા જ્ઞાની કે એક મને તો એમ કે એક બે છે પણ બધા એમ કહે કે શું વાત કરો છો પ્રભુ કે તમે આખી જિંદગી આ સમુદ્રના કિનારે બેઠા બેઠા તો હવન અગરબત્તી ધૂપ દીવા કરશો તો કોઈ દાડો પોતે હાથમાં નહીં આવે સાહેબ તો કે શું કરવાનું છે કે મોય કૂદી પડો સાહેબ એટલે મહાપુરુષે કીધું મહદ દરિયા એ મરનીવા મોય પડે રે દલડે ડર ના હલકા મોતી તો ગુરુ મારા એને દળે દલડે ડર ના હલકા મોતી તો ગુરુ મારા એને દળે મોતી પારખે દળેરી પૈસા મોતી રે ગુરુ મારા માલુમ પડે જન્મની ખબર પડે આ એ જ મોતી છે આ મહાપુરુષના મુખેથી નીકળતો એક શબ્દ મોતી જ છે સાહેબ પણ મરદીવા મરીને પણ જીવતા છે એને મરદીવા કહેવાય ગુરુના સારે જેનું મહામૃત્યુ થઈ ગયું એને કદી પછી જન્મવાનો મરવાનો વારો ના આવે સાહેબ એ મહાપુરુષો મોતી તો એ પારખે મોતી પારખે જવેરી એ મોતીડાની મોય નિજ નોમની ખબરો પડે આપણે ઘણા બધા મહાપુરુષો છે એમનો લાભ લેવાનો છે પણ જો કોઈ આ વાતથી અજાણ હોય સાહેબ તો આજે આપણા ગામમાં વહેતી ગંગા છે સાહેબ આ ખરેખર વહેતી ગંગા આનું તો કઈ મૂલ્ય નહીં થાય મહાપુરુષો તો હમણાં વાણીમાં કીધું કે સબ ધરતી કાગજ કરું કલમ કરું વનરાય સબ ધરતી કાગજ કરું કલમ કરું વનરાય સાત સાગરની શાહી પૂરું ને તો આ એનું કોઈ લખામાં આવ્યું નહીં છે આ એ જ છે આ તેદારે હતા ને એ કોઈ સેકડા પૂછડા નતા એના એ જ છે સાહેબ ભિક્ષુ કલેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું નટવર શેઠની નોટિસો આવી નથી હજી આપણે અહીંયા આપણું ખાતું ભજન બોલાય છે ને પણ એનો હાથ આપણે ના કાઢી દે એટલે આપણે શું કૂટી પાડીએ નટવર શેઠની નોટિસો આવી હજી એમ કહે છે કે તમારા ચોપડે અમારું નોમું ભક્તિનું પડ્યું નોટિસો એટલે કાળા હતા ધોળા આવ્યા દોત હતા પડી ગયા ઓછું દેખાવા પડ્યું તોય પણ આપણી એટલે એક ટૂંકી અંધશ્રદ્ધાની વાત કહી અને મારી વાણીને વિરામ આપીશ તમે જો એક બધાને પ્રેક્ટિકલ સમજાય વાત આ વાવાઝોડું આવે વાવાઝોડું આમ જબરદસ્ત વાવાઝોડું હમણાં આવ્યું બા તો આમ સરકાર વાવાઝોડાને રોકવાનો આદેશ કરે કે એનાથી બચવાનો આદેશ કરે હા આમ આપણે કદાચ આપણું જીવન ડાયવર્ટ ના થઈ જાય એના માટે પ્રેક્ટિકલ વાત કરો અને પાણીનો પલ્લય આવે તો સરકાર એનાથી બચવાની વાત કરે કે એને રોકવાની હા અને તાર ગરમી પડતી હતી તો શું કે ભાઈ તમે લીંબુ વાળું પાણી પીવું કવેળાના બહાર ના જતા ઠંડી પડે તો એ અને ધરતીકામાં આવે તો એ અને બીજી કોઈ હોનારત આવે તો એ જ વાત કરે સાહેબ અને આપણે બધા એને રોકવા નીકળ્યા છો કોઈ દાડો રોકાશે હા સાહેબ પ્રકૃતિ જન્ય કોઈના બાપની તાકાત નહીં હોની કોઈ ચાલ ના શકે આ બીજી કોઈ દુનિયા પેદા નહીં છો સાહેબ આ લખવું હોય તો લખી કાઢો કોઈની તાકાત નહીં અર્જુનની કૃષ્ણની હાજરી શું નતું થયું કૃષ્ણની તાકાત નથી રોકી શકે રામની હાજરીમાં શું નતું થયું પણ એમના હાથમાં નતું કેમ કે જગત કર્મોના આધીન ચાલ્યું તમે વિચાર કરો આપણે તડકે ઉભા છીએ આપણે અને આપણી ઘરવાળી દીવા ધૂપ કરે તો આપણા પગ ઠરે ભાઈ કે આપણે સોયડે આવવું પડે આમ પ્રેક્ટિકલ કરજો જો આપણે તડકે ઉભા છીએ તો આપણું આખું કુટુંબ દીવા ધૂપ અગરબત્તી રમેલ કરે તો કોઈ દાડો આપણા પગ ઠરે એ તો આપણે સોયલે આપવું પડશે આ પ્રેક્ટિકલ છે એમ દરેક પાસામાં લઈ લેજો આ જગત કર્મોના આધીન નિર્માણ થયું કબીર સાહેબ જેવા મહાપુરુષે કહી દીધું કે પહેલા પારબ બના પીછે બના શરીર પહેલું પારબ જે આ શરીરને ભોગવવાનું છે એ નિર્માણ થઈ ચૂકેલું છે સાહેબ એમાં કોઈની તાકાત આગી પાછી થાય નહીં પણ શરીર કોઈનું રહેવાનું નથી અને શરીરને ધારણ કરવા વાળો કોઈ ધાવાનો નથી એ કોઈ દાડો જન્મો નથી માટે મરવાનો નથી આ વાત આવા કોઈ મહાપુરુષોના શરણે દઈ અને જાણી લેજો પરમાત્મા તુલ્ય બની અને આ જીવન સાર્થક કરી લેવાનું છે બોલો સદગુરુ મહારાજ સદગુરુદેવની જય ધન્યવાદ આ મનુષ્ય જન્મની અંદર સીધો મારા મહાપુરુષો બતાવે છે પણ આપણા ભાગ્યમાં હોય તો આપણને મળે નહીં તો મળવું મુશ્કેલ છે હવે ધનાભાઈને વિનંતી કરો એક વાણી અને બે સાખી આપણને સંભળાવશે આવો